એટલે બધા જ આખી દુનિયાના લોકો તીર્થમાં જઈને સ્નાન કરે, પ્રયાગરાજમાં જાય, ત્રિવેણી સંગમમાં. અને આ વખતે ભાગ્યશાળી છે આપણે બધા કે એક બાજુ રામલલ્લા બિરાજી ગયા અયોધ્યામાં, લીમડીમાં મોટા મંદિરમાં ચતુર્ભુજ દાદા બિરાજી ગયા, અને કુંભ મેળો આવ્યો છે 25માં. આ કુંભ મેળામાં તમને બધાને લઈ જવાશે સ્નાન કરવા માટે. ખોવાઈ ન જાય એટલું ધ્યાન રાખજો, હું ગોતવા નહીં આવું કોઈ, કારણ કે ત્યાં તો લાખો માણસો હોય ને, કરોડો માણસો એક સાથે હોય. લઈ જવા છે, ત્રિવેણી સંગમમાં બધાને સ્નાન કરાવવું છે. શું થયું છે? પ્રયાગરાજમાં બધા આવે છે. કોણ કોણ આવે છે? દેવતાઓ આવે છે, દૈત્યો આવે છે, કિન્નરો આવે છે, મનુષ્યોનો સમૂહ આદરપૂર્વક ત્રિવેણીમાં સ્નાન કરે છે. મારે મારા લીમડીને, છોટા કાશી અને તો આખા જગતમાં જેટલા જેટલા શ્રોતાઓ કથા સાંભળે છે બધાના હિત કે આ દેવતાઓ ને કિન્નરો ને નાગો ને ઋષિઓ ને મુનિઓ આ બધા જ કુંભના મેળામાં આવીને માઘ સ્નાન કરે છે. તો હું પણ કેમ ન કરું અને તમને બધાને સ્નાન કરાવવા લઈ જાઉં, અને ક્યારેક ક્યારેક કોના કોના રૂપમાં કોને મારો નાથ દર્શન દઈ જાય, ભાગ્ય ખીલી જાય. મૂળ વસ્તુ આ છે, આટલું ધ્યાન રાખજો. આવે જ તમે માનો કે ન માનો, હું તો એવું માનું છું કે આપણી આ કથામાં પણ કોઈ ને કોઈ રૂપે મોટા બાપુ બેઠા હશે, 9 પેઢીઓના સંતો બેઠા હશે, ભગવાન ચતુર્ભુજ દાદા તો હશે જ. તો જ આટલી શાંતિથી આપણે અનુષ્ઠાન કરી શકીએ.